એટલે જ્યારે પકડાય 3 લેવલની ચોરી ચાલે છે. એક અફીણ કે દારૂ કે ડ્રગ્સ કે જે કઈ હોય એ પકડાય ત્યારે 100 કિલો હોય તો એને માત્ર 20 કિલો 30 કિલો 40 કિલો જ બતાવવાનું કાગળ ઉપર. એટલે પહેલી ચોરી તો આવી રીતે થઈ જાય છે. પછી માનો કે 50 કિલો જ કાગળ ઉપર બતાવ્યું 100 માંથી, તો એ 50 કિલો ડ્રગ્સનો જયારે નાશ કરવાનો આવે ત્યારે 50 માંથી 10 જ વધ્યું હોય છે. 40 કિલો ઉંદરો ખાઈ જાય છે અથવા પોલીસ વેચી નાખે છે. અને આ ત્રીજી ચોરી કે આ જયારે કેસ થતા હોય છે ત્યારે આરોપીઓને બચાવવા માટે, નવા નામ નહીં ખોલવા માટે, નહીં મારવા માટે, રિમાન્ડ નહીં માંગવા માટે પૈસા માંગવામાં આવે છે. એટલે આ દારૂ, ડ્રગ્સ, અફીણ, ગાંજો આવા પ્રકારના ગંભીર ગુનાઓમાં સતત ચોરી થઈ રહી છે. હવે પોલીસ સ્ટેશનેથી ડ્રગ્સ જો ઉંદર ખાઈ જાય તો માત્ર ડ્રગ્સ પૂરતું નથી, પોલીસ સ્ટેશને પડેલી ગાડીઓના ટાયર પણ ઉંદર ખાઈ જાય છે. સારી સારી મોંઘી મોંઘી ગાડીઓના સીટના કવર પણ ઉંદર ખાઈ જાય છે. ઉંદર ખાઈ જાય છે એનો અર્થ એવો થયો કે વેચાઈ જાય છે ટૂંકમાં.